અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર પૂનગામ ઓવરબ્રિજ પરથી ચોખાને આડમાં લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 33,636 તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ 2 કરોડ ઉપરાંતના મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા. નાયબ પોલીસ અધિક્ષક ડૉક્ટર કુશલ ઓઝા અંકલેશ્વર ડિવિઝનના અંગત અને વિશ્વાસુ બાતમીદારથી બાતમી મળી હતી કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ભારતમાલા ઉપર એક રાજસ્થાન પાસિંગની ટ્રકમાં ચોખાના કટ્ટાની આડમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો માલ ભર્યો છે અને જે ટ્રક સુરતથી નીકળી વડોદરા તરફના ટ્રેક ઉપરથી પસાર થનાર છે. જે મુજબની ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક કચેરીના સ્ટાફના માણસો તથા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો સાથે અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા ભારતમાલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પૂનગામ બ્રિજ ઉપર પ્રોહિબિશન અંગેની રેડ કરી પ્રોહિબિશન મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ મુદ્દામાલ કિંમત ₹2,24,09,380ના મુદ્દામાલ સાથે 2 આરોપી બુટલેગરોને જગ્યા ઉપરથી ઝડપી પાડી તેમજ 3 બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી તમામ ઇસમો વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી અત્રે અંકલેશ્વર રૂરલ પોલીસ મથક ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. પાલેટ ટાઈમ્સ, ભરૂચ.